ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 5નું ગુજરાતી વિષય ભણીશું, જેની અંદર આપણે ઉડે રે ગુલાલ 14મી કાવ્ય એનું હોમવર્ક લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા. મેં હોમવર્ક આપ્યું હતું બધા વિદ્યાર્થી મિત્રોને, પ્રશ્નોના જવાબ અને સ્વાધ્યાય. તો એ બધા વિદ્યાર્થીએ પોતાની નોટમાં લખી લીધા હશે, બરાબર ને? તો લખવાની સાથે સાથે તમારે પ્રશ્નોના જવાબ તૈયાર પણ કરવાના છે, બરાબર? હવે આજે આપણે 15મો પાઠ છે સુભાષિતો, એ પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું. તો ચલો બધા વિદ્યાર્થી મિત્રો પાના નંબર 85 ઉપર જોઈએ. સુભાષિતો. તમને થતું છે કે સુભાષિતો એટલે શું? તો કે અનુભવ, નીતિ વિચારો જે હોય એને સુભાષિતો કહેવાય. એટલે કે સુભાષિતો છે એ સરસ રીતે કહેવાયેલા હોય, અનુભવ દ્વારા થયેલા હોય, અથવા એમાં નીતિ વિચારો હોય, એને શું કહેવાય? સુભાષિતો કહેવાય. તો આપણે આ સુભાષિતને જોઈએ. સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો અનુભવ અથવા નીતિ વિચાર. સુભાષિતોમાં બોધ રહેલો હોય છે. તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. આપણને સુભાષિતોમાંથી ઘણું બધું જાણવા, શીખવા મળે છે. પ્રેરણા અને પ્રોત્સાહન પણ મળે છે. આપણે કંઈક નવું કાર્ય કરવું હોય તો આપણે આ સુભાષિતોમાંથી થોડીક પ્રેરણા મેળવી અને આપણે કંઈક કાર્ય કરી શકીએ છીએ, બરાબર? તો ચલો આપણે સુભાષિતોને જોઈએ, સમજીએ. જાતે કરવું જાતે રળવું, જાત વિના શું જૂઠું જી, જાતે સૂજવું જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી. શું કહે છે આ સુભાષિત? કે આપણે જાતે જ કામ કરવું જોઈએ, આપણી જાતે, પોતાની જાત વિના બીજું બધું વ્યર્થ છે, નકામું છે. જાતે જુદવું જાતે વધવું એટલે કે જાતે જ ઝઝૂમવું અને પ્રતિકૂળતા એટલે કે આપણા સમયની સાથે આપણે ઝઝૂમવું જોઈએ અને જાત મહેનતથી જ આગળ વધવું જોઈએ. એવું એમ પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ, જાતે કરવું જોઈએ, જાતે જ રળવું જોઈએ, બરાબર? અને જાતે ઝઝૂમવું જોઈએ અને જાત વડે જ આપણે જો આપણો ઉદ્ધાર કરવો જોઈએ. કે આ બળ છે જાત મહેનતનો મહિમા આ સુભાષિતમાં વર્ણવાયો છે. પારકી આશ સદા નિરાશ. આ કહેવત સુભાષિતના આધારે કહે છે કે આપણે બીજા પર આધાર રાખીએ તો આપણે પારકી આશા રાખીએ, સદા નિરાશ હોય છે. કે આપણે બીજા ઉપર આધાર રાખીએ તો આપણને શું? નિરાશા મળે છે. આપણું કામ જો આપણે જાતે જ કરીએ, આપણું કામ કરવામાં જેટલો રસ તેટલો જ રસ બીજાનો હોતો નથી. આપણું કામ કરવા આપણે કોકને કામ આપીએ તો એ તો એવું જ કે આ તો આનું કામ છે, જેવું તેવું કરી નાખે, કરી આપે, પણ એમાં જેટલો રસ આપણો હોય છે, આપણું જેવું કામ થતું હોય એવું એનું થતું હોતું નથી. એટલે કે જાત મહેનતનો મહિમા છે આપણને સુભાષિતમાં વર્ણવવામાં આવ્યો છે. પારકી આ સદા નિરાશ એ ઉક્તિ બરાબર સમજી લઈ અને અપના હાથ જગન્નાથ એમ માની લેવું ને માનીને ચાલવું જોઈએ. બીજું છે આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. શું કહે છે? કે જ્યાં આપણને આવકાર ન મળતો હોય, આપણને આદર સન્માન ન મળતું હોય, આપણને નયનમાં જેના આંખોમાં પ્રેમ ના હોય, લાગણી ના હોય, એવા ઘરે ભલે સોનું વર્ષે ત્યાં આપણે જવું જોઈએ નહીં. આ સુભાષિત એવું કહે છે કે આપણને આતિથ્ય ભાવનાની વાત કરવામાં આવી છે. જ્યાં પ્રેમ આદર ભાવ ન હોય ત્યાં ગમે તેટલો ધન વૈભવ ના હોય તો પણ જવાય નહીં. એ વાત આપણને સરસ રીતે આ સુભાષિતમાં દર્શાવવામાં આવી છે. ત્રીજું છે કડવા હોય લીમડા શીતળ એની છાંય, કડવા હોય લીમડા
શીતળ એની છાંય, બાંધ હોય અબોલડા તોય પોતાની બાઈ. શું કહે છે કે કડવો લીમડો શું કડવો હોય છે, પણ એનો જે છાંયો છે આપણને શીતળતા ઠંડક આપે છે ને. તાપ, ઉનાળાનો તાપ હોય અને આપણે ક્યાંક જતા હોય રસ્તામાં જો કડવો લીમડો આપણને એમ થાય કડવો છે, પણ એની નીચે ઉભા રહ્યો તો આપણને શીતળતા પ્રાપ્ત થાય છે, ઠંડક મળે છે. એવી રીતે આપણે શું કરવાનું છે તો કે બાંધો હોય અબોલડા તોય પોતાની બાઈ, કે આપણા જે ભાઈ ભાંડુ છે, આપણા મિત્ર છે, એ ભલે આપણી સાથે ના બોલતા હોય પણ આપણે એમનો સાથ સહકાર આપણે એનો સહકાર લેવો જોઈએ. એમાં જ આપણી શાણપણ રહેલી છે. અને છેલ્લે આપણને કોણ ના બોલતા હોય ને તો આપણા દુઃખમાં આપણા ભાઈ ભાંડુ જ આપણને મદદ કરતા હોય છે, બીજું કોઈ કરતું હોતું નથી. એટલે કે આ સુભાષિતમાં કડવા લીમડાનો દાખલો આપી પોતાના ભાઈ ભાંડુ વઢકણા હોય તો પણ એમને પોતાના લેખી એટલે કે પોતાના માની તેમનો સાથ સહકાર લેવો એ જ શાણપણ છે. એ વાત આપણને આ સુભાષિતમાં બતાવવામાં આવી છે. ત્યારબાદ છે 4 નંબરનું સુભાષિત, બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભાનું ઊભું રહેલનું. બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સુતેલાનું દિશે સૂતું અને ચાલે ભાગ્ય ચલંતનું. એટલે કે જે બેસે છે એનું ભાગ્ય બેસી રહે છે, જે ઊભો રહે છે એનું ભાગ્ય પણ ઊભું રહે છે. સુતેલાનું દિશે સૂતું, કે જે સૂતો રહે છે તેનું ભાગ્ય પણ સૂતું રહે છે, અને જે ચાલે છે એનું ભાગ્ય છે એ ચલંતું એટલે કે ચાલતું રહે છે. એટલે આમાં સુભાષિતમાં એવું કહે છે કે જે વ્યક્તિ જીવનની અંદર ઉદ્યમ કરે છે, બરાબર, એનું જીવન એનું ભાગ્ય છે એ ચાલતું રહે છે. બાકી બેઠેલાનું તો બેઠું જ રહેવાનું છે, સૂતેલાનું સૂતું રહેવાનું છે, અને ઊભા રહેલાનું ઊભું રહે છે. જ્યારે જે મહેનત કરે છે, ઉદ્યમ કરે છે, એનું ભાગ્ય છે એ ચાલતું રહે છે. આ સુભાષિતમાં આપણને પુરુષાર્થ કરનારના પક્ષે નસીબ હોય છે એ સત્ય રજૂઆત કરવામાં આવી છે. બરાબર, અહીંયા આપણને શું કહે છે કે આપણે હંમેશા ચાલતું રહેવું જોઈએ. જે ચાલતું રહે છે એ માણસ જ આપણે જીવનની અંદર મહેનત કરતી રહેવી જોઈએ. જેનું મહેનત છે એનું ફળ છે હંમેશા પ્રાપ્ત થાય છે. બરાબર, હવે જોઈએ 5 નંબરનું સુભાષિત. જુઓ પાના નંબર 86 ઉપર. આ સુભાષિત પણ બહુ સરસ મજાની આપણને વાત કરવામાં આવી છે કે ઉદ્યમ અને ખંત એટલે કે આપણામાં કામ કરવાનું જે ઉત્સાહ હોય, કાળજી હોય ને, તો આપણી કોઈ પણ કાર્ય છે એ મુશ્કેલ હોય ને એ સરળ બની જાય છે અને આપણને હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે. એ સુભાષિતમાં દર્શાવે છે કે હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમી જટ થાય, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમી જટ થાય, ખંત જો દિલમાં હોય ને તો કદી ન ફોગટ જાય. કે ખંત જો દિલની અંદર હોય, ઉત્સાહથી હોશ હોય, ખંતથી કામ કરવાની આપણામાં કાળજી હોય ને તો કોઈ પણ કાર્ય છે ને એ ફોગટ જતું નથી. કે આ સુભાષિતમાં ઉદ્યમ અને ખંતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. એટલે કે આપણે જે કામ કરીએ છીએ દિલથી કરીએ તો એ આપણું કામ છે સફળ અને સફળ જ થવાનું છે. બરાબર, અહીંયા આપણો પાઠ આ સુભાષિતો આપણને સરસ મજાનું શીખવે છે કે આપણે હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ, આપણે કોઈ સાથે અલબોલા ન રાખવા જોઈએ. ત્યારબાદ જે ઘરે આપણને માન સન્માન ન મળે એ ઘરે આપણે ભલે ત્યાં ધન પૈસાનો વરસાદ વરસતો હોય પણ ત્યાં જવું જોઈએ નહીં. બરાબર, આવું આપણને આ સુભાષિતોમાંથી શીખવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન આપણે હોમવર્કમાં લખીશું, પ્રશ્નોના જવાબ સ્વાધ્યાય એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.